જેતપુરમાં યાદવ સમાજનું આહિર રેજિમેન્ટની માંગ સાથે વિરોધ પ્રદર્શન। રાજસ્થાનના જયપુરમાં યાદવ સમાજ દ્વારા આહિર રેજિમેન્ટની રચનાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ પ્રદર્શન દરમિયાન સમાજના સભ્યોએ આહિર રેજિમેન્ટની રચના માટે સરકારને દબાણ કર્યું। આહિર જનજાગૃતિ સંમેલન દરમિયાન આ માંગણી કરવામાં આવી હતી, જેમાં અલવર સાંસદ મહંત બાલકનાથ, રાજ્યમંત્રી રાજેન્દ્રસિંહ યાદવ અને પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા। આહિર સમાજના સભ્યોએ જણાવ્યું કે હરિયાણા સરકારે રાવતુલા રામજીના શહીદ દિવસ ઉપર રજાની જાહેરાત કરી છે, જેથી અમે રાજસ્થાન સરકારને પણ આ જ કરવાની માંગ કરીએ છીએ। અમે રાજ્ય અને કેન્દ્ર સરકારોને રેજાંગલા યુદ્ધના ઇતિહાસને NCERT પુસ્તકો અને રાજ્ય બોર્ડના અભ્યાસક્રમમાં સામેલ કરવાની માંગ કરીએ છીએ। આહિર રેજિમેન્ટની રચનાની માંગ સાથે યાદવ સમાજના સભ્યોએ જણાવ્યું કે આહિર સમાજે તમામ યુદ્ધોમાં બલિદાન આપ્યું છે અને અનેક ગૌરવ પુસ્તકો જીત્યા છે। 1962ના રેજાંગલા યુદ્ધમાં 120માંથી 114 આહિર હતા। આ પ્રદર્શનને કારણે યાદવ સમાજના યુવાનો માટે વધુ તકો ઊભી થશે અને આહિર રેજિમેન્ટની રચનાથી સમાજના યુવાનોને ગૌરવની લાગણી મળશે। अगर आपको नाम कमाना है तो पूर्वजों की तरह से अपने निश्चित और बेफिक्र होकर लग जाओ, जिससे सफलता मिलेगी। वो खून कहो किस मतलब का जिसमें उबाल का नाम नहीं, लब का आ सके कौम के काम नहीं। वो खून का वो खून नहीं वो पानी है, वो खून नहीं वो पानी है। अब यादवों के गौरव की गाथा सुनाऊंगा। रग में रची है वीर कोमला सानी है, वीर कोमला सानी है। इस गाने में तो मेरे समझ में आया और जो यादों ने कुर्बानियां दी, कौम बड़ी स्वाभिमानी रणक्षेत्र में रणवीर हीर में हर रसूल हवाई अड्डे को हमने ही